કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત જે એકમ કસોટી પ્રશ્ન બેંક આધારિત લેવામાં આવનાર છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં મિત્રો નવા આવેલા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટીમાં પહેલો પ્રશ્ન મિત્રો જોઈએ તો નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નોના જવાબ લખવાના છે। જેમાં પહેલું છે કે નીચેનાનું લીલ ફૂગ અને પ્રજીવમાં વર્ગીકરણ કરો। તો અહીંયા મિત્રો પહેલું છે ક્લેમિડોમોનાસ, તો એ લીલ છે। બીજું અમીબા પ્રજીવ છે, બ્રેડ મોલ્ડ ફૂગ છે, પેરામિશિયમ પ્રજીવ છે અને પેનિસિલિયમ એ ફૂગ છે। તેવી રીતે મિત્રો બીજો પ્રશ્ન છે કે નીચેના રોગોને બેક્ટેરિયા અને વાયરસથી થતા રોગોમાં વર્ગીકરણ કરો। તો બેક્ટેરિયાથી થતા રોગોમાં કોલેરા, ટાઇફોઇડ, જ્યારે વાયરસથી થતા રોગોમાં પોલિયો, અછબડા અને ઓરીનો સમાવેશ થાય। ત્રીજું, નીચેનાનું ગુણધર્મના આધારે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરો। તો પહેલું જ વાક્ય છે કે આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા છે, તો એ પુનઃપ્રાપ્ય। બીજું, જંગલો અને ખનિજો આ સંસાધનમાં સમાવેશ છે, તો એ પુનઃ અપ્રાપ્ય। ત્રીજું, સૂર્યપ્રકાશ આ પ્રકારનું સંસાધન છે, તો પુનઃપ્રાપ્ય। ચોથું, આ સંસાધનો માનવ પ્રવૃત્તિ દ્વારા ખૂટી જઈ શકે છે, પુનઃ અપ્રાપ્ય। 5, આ સંસાધનોના ઉપયોગથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું નથી, તો પુનઃ પ્રાપ્ય। ચોથું છે નીચેના પદાર્થોને ઘન, પ્રવાહી અને વાયુ બળતણમાં વર્ગીકરણ કરો। તો ઘન તો કોલસો અને લાકડું, પ્રવાહીમાં કેરોસીન અને પેટ્રોલ અને વાયુમાં સીએનજીનો સમાવેશ થાય। પાંચમું છે નીચેનાનું કોક, કોલગેસ અને કોલટારમાં લક્ષણોના આધારે વર્ગીકરણ કરો। પહેલું છે તે સખત છિદ્રાળુ અને કાળા રંગનો છે, તો એ કોક છે। બીજું, તે અણગમતી વાંસવાળું પ્રવાહી છે, તો કોલટાર। ત્રીજું, તે વાયુ બળતણ છે, તો કોલગેસ। ચોથું, તે ડામરની ગોળી બનાવવા વપરાય છે, તો કોલટાર। અને પાંચમું, તેનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે, તો એ કોક છે। હવે મિત્રો આપણે પ્રશ્ન 2 જોવાના છે। નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। તો ચાલો આપણે પ્રશ્નોના જવાબ મિત્રો મેળવીએ। પહેલો પ્રશ્ન છે કે સૂક્ષ્મજીવો પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે ઉપયોગી છે, સમજાવો। તો આનો જવાબ લખી શકીએ કે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા, શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે। યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે। તેવી રીતે બીજું છે સૂક્ષ્મજીવો ઔષધીય રીતે ઉપયોગી છે, સમજાવો। તો જવાબ છે કે વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે। એન્ટીબાયોટિક્સ રોગકારક સૂક્ષ્મજીવોને નાશ કરી તેમની વૃદ્ધિ અટકાવે છે અને આ રીતે રોગોનો ઉપચારમાં એન્ટીબાયોટિક્સ વપરાય છે। રોગોને થતાં અટકાવવા રસીનો ઉપયોગ થાય છે। આ રસી બનાવવામાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે। ત્રીજું, સૂક્ષ્મજીવોને હાનિકારક અસરો સમજાવો। તો મિત્રો જવાબ જોઈએ કે સૂક્ષ્મજીવો દ્વારા નુકસાન નીચે મુજબ છે। જેમ કે રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા જેવા રોગો થાય છે। પરજીવો દ્વારા મેલેરિયા, મરડો જેવા રોગો થાય। બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને તેમને અખાદ્ય બનાવે છે। પછી ત્રીજું, લીલ જળાશયમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે, વળી તેવું પાણી પીવાલાયક રહેતું નથી। 4, ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ મિત્રો ખરાબ થઈ જાય છે। એના પછી ચોથું છે કે આપણે દૂષિત ખોરાક ખાવો જોઈએ નહીં, સમજાવો। તો એનો જવાબ છે કે માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે। તે એઠવાડ, પ્રાણીઓના મળ, રોગીના ઝાડ, ઉલટી વગેરે પર બેસે છે। તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે। તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકનું સ્થળાંતર થાય છે। આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેને બીમાર પડવાની શક્યતા વધી જાય છે, તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। પાંચમું છે પેટ્રોલિયમ વિશે સમજાવો। તો મિત્રો પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળી આવતા તેલને પેટ્રોલિયમ કહેવામાં આવે છે। કૂવામાંથી મળતા અશુદ્ધ પેટ્રોલિયમને શુદ્ધ કરવા માટે
પાઇપ કે ટેન્કર મારફતે રિફાઇનરીમાં પહોંચાડવામાં આવે છે। પેટ્રોલિયમમાંનો કુદરતી વાયુ શરૂઆતમાં જ તેમાંથી અલગ કરી લેવામાં આવે છે। 6. એસિડ વર્ષા વિશે સમજાવો। તો એસિડ વર્ષા એટલે એસિડનો વરસાદ। આ વરસાદના પાણીનું pH 5.6 કરતાં ઓછો હોય છે। સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ એસિડ વર્ષાના મુખ્ય બે ઘટકો છે। આ બંને એસિડોના ગુણોત્તર સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડનો ઉત્સર્જનના પ્રમાણમાં પર આધાર રાખી બદલાતો રહે છે। એના પછી 7મું છે કે આપણે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ તેમજ સૂક્ષ્મ રાખીને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી અટકાવી શકીએ છીએ। સમજાવો। તો એનો જવાબ લખી શકીએ કે મેલેરિયા અને ડેન્ગ્યુનો રોગ અનુક્રમે માદા એનોફિલિસ મચ્છર અને માદા એડિસ મચ્છર ફેલાવે છે। આથી તે રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ કે ઉપદ્રવ થતો અટકાવવો જરૂરી છે। બધા મચ્છર પાણીમાં ઈંડા મૂકે છે। આથી આપણી આસપાસ પાણી જમા થયેલું રાખવું જોઈએ નહીં। ઘરમાં પણ કુલર, ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્ર થવા ન દેવું। પાણીની ટાંકી ખુલ્લી ન રાખવી તેમજ સમયાંતરે તેને સાફ કરવી જોઈએ। મચ્છરોની ઉપદ્રવ વધુ જણાય તો મચ્છરદાનીમાં સૂવું કે મચ્છર બગાડવાના રસાયણોનો ઉપયોગ કરવો। આ મચ્છર પેદા થતાં અટકાવીને મેલેરિયા અને ડેન્ગ્યુ પર નિયંત્રણ લાવી શકાય। એના પછી 8મું છે કુદરતી વાયુ વિશે સમજૂતી આપો। તો મિત્રો, ખનિજ કોલસો અને ખનિજ તેલ કુદરતી વાયુ છે। પેટ્રોલિયમ સાથે મળી આવતા વાયુને કુદરતી વાયુ કહે છે। તે પેટ્રોલિયમમાં તેલી પ્રવાહી સાથે મિશ્રણ રૂપે કે સ્વતંત્ર વાયુ રૂપે મળી આવે છે। પૃથ્વીના પેટાળમાં ડ્રિલિંગ કરતાં પ્રથમ કુદરતી વાયુ અને પછી પેટ્રોલિયમ બહાર આવે છે અને જે વાયુ મળે તે વાયુને કુદરતી વાયુ કહેવામાં આવે છે। એના પછી 9મું છે દૂધને સૂક્ષ્મ જીવરહિત કરવાની પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ સમજાવો। તો પેસ્ચ્યુરાઇઝેશનની અંદર મિત્રો જોઈએ તો દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી આ પ્રક્રિયાની શોધ લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી। આથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે અને પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ગરમ કર્યા વગર વાપરી શકાય છે। 10મું છે ફૂડ પોઈઝનિંગ એટલે શું? ફૂડ પોઈઝનિંગ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાકને ખાવાથી થાય છે। આપણા ખોરાક પર પેદા થતા સૂક્ષ્મજીવો કેટલીકવાર ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે જે ખોરાકને ઝેરી બનાવે છે, જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ જાય શકે છે। આથી અગત્યની બાબત છે કે ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ। પછી મિત્રો પ્રશ્ન 3 છે। નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલું છે તમારા ઘરમાં દૂધ બગડે નહીં તે માટે શી કાળજી લેવામાં આવે છે? તો મિત્રો આપણે જવાબ જોઈએ કે દૂધનો સંગ્રહ કરવા કે તેનો ઉપયોગ લેતા અગાઉ ગરમ કરવું જોઈએ। દૂધ ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થાય છે। આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ કારણ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે। સૂક્ષ્મજીવો રહિત દૂધને ઉકાળ્યા વગર જે સ્વરૂપમાં વાપરવામાં આવે છે તેના માટે દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે। આમ કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાઈ જાય છે। એના પછી બીજું છે કે નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે શું કરવું જોઈએ? તો એનો પણ મિત્રો જવાબ લખી શકીએ કે બાળકોને દૂધ અને કેળા આપવાથી તેમને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે। દૂધ અને કેળામાં વિટામિન, પ્રોટીન, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વો હોય છે। તે તો કેળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બીમારીઓ સામે રક્ષણ મળે છે। પછી ત્રીજું છે પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે તમે કેવા પગલાં લેશો? તો મિત્રો ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં। બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ। ટ્રાફિક સિગ્નલ આગળ અથવા તમારી રાહ જોવાની હોય તે સ્પષ્ટ વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ। લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન બસનો ઉપયોગ કરવો જોઈએ। પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવવી તથા નિયતિ પેટા જાળવણી રાખવી જોઈએ। પછી ચોથું છે વિદ્યાર્થીના યુનિફોર્મમાં આગ લાગી છે તો આગ ઓલવવા માટે તમે શું કરશો? તો વિદ્યાર્થીના યુનિફોર્મમાં આગ લાગી હોય તો તેની ફરતે ધાબળો લપેટવાથી આગને દહન માટે જરૂરી હવા ઓક્સિજન છે મળતો બંધ થાય છે અને આગ ઓલવાઈ જાય છે। પછી 5 છે તમને શરદી અને ઉધરસ થાય છે તો તમે શું કાળજી રાખશો? તો મિત્રો જ્યારે શરદી અને ઉધરસની પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો
ભેજના સૂક્ષ્મ ટીપાઓની સાથે હજારો વાયરસ હવામાં ફેલાય છે. આ વાયરસ શ્વાસ દ્વારા તંદુરસ્તી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે અને ચેપ ફેલાવે છે. આપણે જ્યારે છીંકતા હોઈએ છીએ ત્યારે આપણા મુખ તેમજ નાક પર રૂમાલ રાખવો જોઈએ અને શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર્યાપ્ત અંતરે રાખવું જોઈએ. પછી 6, શોર્ટ સર્કિટ સાથે સંકળાયેલી આગને નિયંત્રણ કરવા માટે તમે કેવા પગલાં લેશો? તો એના માટે મિત્રો જવાબ આપણે જોઈ શકીએ કે વિદ્યુતના સાધનોને તેલથી લાગેલી આગને નિયંત્રિત કરવા માટે કાર્બન ડાયોક્સાઇડ ફોર્મનો ઉપયોગ થાય છે. આ માટે પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. બરાબર. એના પછી 7મું છે મેલેરિયા જેવા રોગોનો ફેલાવો અટકાવવા તમે શું કરશો? તેના માટે મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ. બરાબર. કેવા ઉપાયો કરી શકીએ? પછી સીએનજી અને એલપીજી બળતણ તરીકે વાપરવા તમે શું ફાયદા છે? તો એના પણ મિત્રો અલગ અલગ ફાયદા રહેલા છે. બરાબર. એનો પણ જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ. 9મું છે અથાણાની જાળવણી માટે તમે શું કરશો? તો મિત્રો તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા આવા વાતાવરણમાં જીવી શકતા નથી. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. 10, સૂક્ષ્મજીવો ભૂમિની ફળદ્રુપ કઈ રીતે વધારે છે? તો મિત્રો કેટલાક બેક્ટેરિયાની અને નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનના સંયોજનો બનાવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. નાઇટ્રોજનના સંયોજનો જમીનમાં ખાતરનો ઉમેરો કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે. પ્રશ્ન મિત્રો 4 છે વૈજ્ઞાનિક કારણ આપવાના છે, જેમાં પહેલું છે કે નાના બાળકોને રસી મૂકવામાં આવે છે. તો મિત્રો નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. પોલિયોને કારણે વ્યક્તિ કાયમ માટે અપંગ બની જાય છે. પોલિયોની અસર થયા પછી દવાથી પણ પોલિયો મટાડી શકાતો નથી અને દર્દીની સ્થિતિ દયાજનક બની જાય છે. બાળકોને પોલિયોની રસી પીવડાવવાથી તેમને ભવિષ્યમાં પણ મિત્રો પોલિયો થવાની સંભાવના રહેતી નથી. આમ પોલિયોની રસી પોલિયોનો રોગ સામે રક્ષણ આપે છે, તેથી બાળકને પોલિયોની રસી આપવી જોઈએ. એના પછી બીજું છે સૂક્ષ્મજીવો આપણને ઉપયોગી છે કેવી રીતે? એ પણ મિત્રો જવાબ લખી શકાય આ રીતે. પાલતુ પ્રાણીઓ તેમની મરઘાના આહારમાં એન્ટીબાયોટિક ઉમેરવામાં આવે છે. બરાબર. એનો પણ જવાબ છે મિત્રો સરસ મજાનો. 4 છે સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓ કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે. પછી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો આનો પણ વૈજ્ઞાનિક કારણ આપણે આ રીતે આપી શકીએ છીએ. 6, અશ્મિ બળતણનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બરાબર. પછી 7, કેરોસીન અને લાકડું ઓરડાના તાપમાને જાતે સળગતા નથી. તો આ પ્રશ્નનો પણ જવાબ આ રીતે મિત્રો લખી શકીએ. 8, ફોસ્ફરસ જેવા પદાર્થો ઓરડાના તાપમાને સળગી ઉઠે છે. બરાબર. પછી 9 છે રહેણાંક વિસ્તારમાં આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગેડ તેના પર પાણી છાંટે છે. બરાબર. તો એનું પણ વૈજ્ઞાનિક કારણ આપી શકાય. પછી 10, તેલ અને પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા માટે પાણી વાપરવું સલાહભર્યું નથી. તો આવા પ્રશ્નોનો જવાબ આપણે આ રીતે આપી શકીએ છીએ. પ્રશ્ન 5માં મિત્રો નીચેનામાંથી કોઈપણ એકની આકૃતિ દોરો અથવા નામ નિર્દેશ કરવાની છે. જેમ કે મીણબત્તીની જ્યોતની વિવિધ ભાગો, તો એની પણ મિત્રો નામ નિર્દેશ આકૃતિ અને એના ભાગો આપણે આ રીતે લખી શકીએ. પછી અમીબા અને પેરામિશિયમ. તો અમીબા અને આ મિત્રો છે એ ચિત્ર અમીબાનું છે, એના નામ નિર્દેશ કરી શકાય. અને આ જે છે એ ચિત્ર પેરામિશિયમ છે, એનું પણ નામ નિર્દેશ એ રીતે કરી શકાય છે. પછી 3 છે દહન માટે હવા જરૂરી છે તેની આકૃતિ દોરો. બરાબર. તો એના માટે પણ મિત્રો આ પ્રશ્ન ખૂબ જ જરૂરી છે, તમે જોઈ શકો છો. પછી 4 છે નીચેનામાંથી નામ પૂર્તિ કરો. બરાબર. તો એની અંદર પણ મિત્રો આ રીતે આપણે નામ પૂર્તિ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે એ પૂછાઈ શકે છે. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.